બધા એક બે સેમ્પલ કહીશું તમને. એટલે એ દાદા પછી એમને આવ્યું હતું અને એ દાદાને સપનામાં દાદા કહે છે કે અમને જે નથી મળ્યા પ્રત્યક્ષ એટલે પેલા લીલાબેનને એવો ભાવ થયો કે દાદા અમે તો તમને મળ્યા તો અમારું તો કલ્યાણ થઈ જાય, પણ આ બધા તમને નથી મળ્યા તો એમનું શું? તો દાદા કહે છે એમના ઉપર મારી વિશેષ કૃપા. કેમ? તો લીલાબેનને જરાક દુઃખ લાગ્યું સપનામાં કે ભાઈ અમે તો મળ્યા તો અમારા કરતાં આ લોકો ઉપર કેમ વિશેષ કૃપા એમ. અને પછી આ દાદા જ આન્સર આપી શકે, બીજા કોઈ નહીં. કે છે કે દાદા અમે તો મળ્યા તો અમારા પર વિશેષ નહીં, આ લોકો ઉપર કેમ વિશેષ? દાદા કે જો અમે હતા ને તો અમે તો ખટપટ કરતા હતા, તમને લાડ કરાવીએ, તમને બધું કરાવીએ, એમ કરાવી, વિધિ કરાવીએ, માથે હાથ મૂકીએ અને પછી તમે ચોટ્યા એમ. આ લોકોએ તમને જોયા જ નથી. ખાલી નીરુબેન એમને એમ કહે છે કે આવા દાદા ભગવાન છે અને આવી રીતે જ્ઞાન લ્યો તો તમને જ્ઞાન થાય છે. તો કે અમને જોયા નથી છતાંય જોઈને આટલી બધી આમાં માટે અમને ચોટ્યા હોય તો અમારી બોલે એમને વિશેષ કૃપા હોય કે ના હોય? કે કેટલું સરસ. એટલે દાદાનો પહેલા બેનને એટલે એ વખતે સ્પર્ધા ભાવે છૂટી ગયો અને એને અહો થઈ ગયો, દાદા આ તો કેવી કરુણા છે, દાદા હોવી જ જોઈએ તમારી વિશેષ કૃપા આ લોકો. એટલે એનું પણ અંદરથી એવું દાદાના જવાબ સાંભળીને એમને અહો થઈ ગયો. અને આ બધું સપનામાં જ ચાલે છે. કારણ આ શું છે, આ બધા સપના એ પેલા કર્મનો ડિસ્ચાર્જ રૂપે નથી, દૈવી સંકેતો છે. અને ત્યારે ચર્ચા થતી હતી કે પેલું અક્રમ વ્રત અહંકાર જો હતું ને એ આવ્યું હતું ને, એ કે શું હતું? એક તો આપને સપનું આવ્યું હતું કે હું તો પ્રસાદી આપું છું બપોરે તમને, અને એ પેલું અક્રમ વ્રત અને પહેલી વખત ગાડી લેવાની થઈ છે આપણો ટેમ્પો ટ્રાવેલર, એ ને ટેમ્પો ટ્રાવેલર અક્રમ વ્રત આપણો કે અમે તને અમારી પ્રેમ પ્રસાદી છે. થોડા વખતમાં આપણને આવી ગયું હતું એ ટેમ્પો. પછી અક્રમ વ્રતનું એવું હતું કે નિરૂમાએ અચાનક ચાલુ કર્યું આવી રીતે, દાદા ભક્ત નહોતું પણ આપણે જે બોલીએ છીએ ને ત્રિમંત્ર, પછી દાદા ભગવાન અપરમ વ્રત હંકારજો, જોડે ને જોડે રહેજો, જગતનું કલ્યાણ કરજો એમ. તો આ લીલાબેનના સપનાના પાઠમાં છે. તો આ રેગ્યુલરલી ચાલુ જ નિરૂમાએ કરી જ નાખ્યું હતું કે દાદાને સોંપીને જ નીકળે. તો પછી સપનામાં દાદા એમના સપનામાં આવીને કહે છે દાદા નિરૂબેન આ સત્સંગ કરે તો કે અમે એમની જોડે ને જોડે જોઈએ છીએ. તો કે જોડે ને જોડે કઈ રીતે એમ દાદા? તો કેમ નીરુબેન બોલાવતા નથી એમને કે દાદા ભગવાન અકર્મ વ્રત હંકારજો, જગતનું કલ્યાણ, એટલે એમને બોલાયેલા અમારે જોડે રહેવું જ પડે ને કે છે. એટલે અમે એમની અને પછી આગળ દેવલોકોનું વિમાન જાય છે અને એ પછી આમ રમેશભાઈનું હતું કે ભાઈ તમે જરાય ચિંતા કરશો નહીં, ત્યાં મંડપ કોણ થશે, કોણ ભેગા થશે, કેવી રીતે પૈસા ભેગા થશે, કેવી રીતે બધાને પ્રસાદ આપવામાં આવશે, કોણ આવશે, એ બધું જ તમે દાદાને પ્રાર્થના કરીને નીકળો છો એટલે આગળ દેવ વિમાન જાય છે. આખી ગાડીની આગળ દેવ વિમાન, દેવોના વિમાન હોય છે. અને એ જ બધું જ એમની એ લોકો જ બધું જ બધું સંભાળશે. તમારે ખાલી દાદાને સોંપીને તમારે બેસી નહીં રહેવાનું, એક દિવસ પગ વાળીને બેસતા નહીં, અને ભગવાનના પગ વાળીને બેસો તો ભગવાનના ગુનેગાર થાવ એમ. એટલે તમારે જગત કલ્યાણનું કામ માટે દોડે જ જજો. નિરૂમાએ છેલ્લે સુધી એ જ પછી એક દિવસે બેઠા જ નહીં, એ તો ના જ બેઠા. એટલે દૈવી સંકેતો બધા પછી ખૂબ આવતા હતા, જરૂરિયાત મુજબના મળતા જ ગયેલા. આપણે કહીને લોકોના પૈસા લેવા નથી નીકળ્યા, વિતરાગતાને પ્રેમ આપવા નીકળ્યા છે. એ સપના ગયા વખતની શિબિર વખતે નહીં કે ડિમ્પલ પરમાં રહે છે કે મારામાં રહે છે, હું તો જોયા જ કરું છું, એવું જ્ઞાન ગોઠવજો તો આખી પારાયણ તમને બેસ્ટ રીતે સમજાવશે. એટલે આગળની હિન્ટ તો નિરૂમાં કોઈક રીતે દાદા કોઈક રીતે આપ્યા જ કરે છે.